ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લોકો ડિવાઇસોના હાઈકોર્ટના ક્વેશ્ચન પેપરમાં પેપર નંબર 7થી આજે ચાલુ કરીશું. 1 થી 6 પેપર આપ્યા, ત્યારબાદ તમને જે કોઈ બી એનાલિસિસ લાગ્યું છે કે ભાઈ મારી આ સબ્જેક્ટમાં ભૂલ પડે છે તો એ સબ્જેક્ટ ઉપર થોડું કામ કરવું જોઈએ. અધરવાઇઝ જે કોઈ બી એવરેજ માર્ક્સ આવે છે કે 60 to 70 માર્ક્સ આવી જાય છે તો ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તો અત્યારથી ઇંગ્લિશ ગ્રામર ઉપર થોડો કંટ્રોલ રાખવાનો, કારણ કે એ મેઇન્સનો બી પાર્ટ છે. થોડું રિઝનિંગ, થોડું મેથ્સ, એના ઉપર થોડું કંટ્રોલ રાખવાનું, કારણ કે એ તમારા મેઇન્સનો બી પાર્ટ છે. અને થર્ડ એ તમારું કરંટ અફેર્સ, અને ફોર્થ એ જીકે, બરાબર. તો જનરલી તમારે ઇંગ્લિશ, મેથ્સ અને થોડું કરંટ અફેર્સ ઉપર ફોકસ રાખો એટલે તમારા મેઇન્સમાં બી વાંધો ના આવે. ઓકે, તો પોલિટી અને ઇકોનોમિક્સના 7મા પેપરની અંદર આપણે દ્રષ્ટિ વાત કરીએ કે શું છે એમાં. પહેલો ક્વેશ્ચન નંબર 65 વાંચીએ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO વોઝ સ્ટાર્ટેડ ઇન ધ યર્સ. કયા વર્ષમાં? જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. WTO કયા વર્ષમાં શરૂઆત થઈ છે? WTOની મિટિંગો ભરાયા કરે છે અને WTOમાં ઘણા બધા વિવાદો સતત ચાલતા આવતા હોય છે. એટલા માટે WTO સતત ન્યૂઝમાં હોય છે અને આપણને ખબર હોવી જોઈએ કે WTO ક્યારે બન્યું. 1995 WTO બને છે. એના પહેલાં શું હતું? GATT, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ્સ. GATTને દૂર કરીને લોકોએ WTO બનાવ્યું છે. અને WTOની અંદર ઉરુગ્વે રાઉન્ડ, એ બધા રાઉન્ડ એ અત્યારે હાલ આપણને WTOના કારણે ન્યૂઝમાં ક્યાંક જોવા મળતા હોય છે. પણ એટલું ડીપમાં નહીં પૂછે, ખાલી ખબર હોવી છે WTO, બરાબર. બધા પૂછે WTOનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું? જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ, બરાબર. એનાથી વધારે ક્વેશ્ચન નથી પૂછતા આપણને. ઓકે, ભારત એનું ફાઉન્ડિંગ મેમ્બર છે જ. Second question. A money bill passed by the Lok Sabha is deemed to have been passed by the Rajya Sabha also when no action is taken by the upper house within. આનો મતલબ એ છે કે જ્યારે મની બિલ એ લોકસભામાંથી પાસ થઈ જાય છે, મની બિલ આર્ટિકલ નંબર 110 પ્રમાણે જે બિલ રજૂ થાય છે એ બિલને મની બિલ કહેવાય છે. આ મની બિલ એની ઓરિજિન, શરૂઆત એ માત્ર ને માત્ર ક્યાં થાય છે? લોકસભામાં. લોકસભામાંથી પાસ થઈ જાય પછી એને ક્યાં મોકલવું જરૂરી છે? રાજ્યસભામાં મોકલવું જરૂરી છે. રાજ્યસભા જોડે એમાં કયા ઓપ્શન રહે છે? રાજ્યસભા એની ઉપર કોઈ એડવાઇસ આપવી હોય તો આપી શકે છે, બરાબર છે. એની કોઈ ભલામણ કરવી હોય તો કરી શકે છે, પરંતુ આ ભલામણ એ લોકસભા માનવા માટે બંધાયેલું નથી, રાઈટ. હવે રાજ્યસભા કોઈ ભલામણ નથી કરતું અને રાજ્યસભા એને રોકવાનો ટ્રાય કરે છે, બરાબર, પેન્ડિંગ રાખવાનો ટ્રાય કરે છે, તો એની અંદર રૂલ્સ એવો છે કે મેક્સિમમ એને રોકી કેટલા દિવસ સુધી શકાય? 14 days ઓનલી. 14 days થઈ જાય એટલે ફરજિયાત એ રાજ્યસભામાંથી પાસ થઈ ગયું એમ ગણી લેવાનું, રાઈટ. એટલે એનો મતલબ કેટલા ડેઝ? 14 days સુધી રાજ્યસભા એને રોકી શકે. અધરવાઇઝ ઇટ ઇઝ પાસ બાય ધ બોસ હાઉસ. પછી એને લોકસભામાં મોકલવાની જરૂર જ નથી. પાસ થઈ ગયું, પ્રેસિડેન્ટ જોડે જતું રહે, પ્રેસિડેન્ટ સાઇન મારી દે એટલે એ તમારો લો બની જાય. ક્લિયર? તો આ રીતે રાજ્યસભામાંથી બિલને પસાર થાય છે. યાદ રાખવાનું કે મની બિલ એ જનરલી જે મિનિસ્ટર્સ છે એના વડે જ રજૂ થાય છે. જનરલી શબ્દ મારી ભૂલ છે, બટ હંમેશા મની બિલ એ કોણ રજૂ કરે છે? આર્ટિકલ નંબર 110 પ્રમાણે ફાઇનાન્સ મિનિસ્ટર લોકસભાની અંદર પ્રેસિડેન્ટની મંજૂરી લઈને રજૂ કરે છે. અને ત્યારબાદ એ રજૂ થયા પછી એને લોકસભામાંથી પસાર કર્યા બાદ રાજ્યસભામાં 14 દિવસની અંદર એને પાસ કરવાનું રહેશે. રાજ્યસભા એને રિજેક્ટ ના કરી શકે, રાજ્યસભા એમાં એમેન્ડમેન્ટ ના કરી શકે, ચેન્જીસ ના કરી શકે. રાજ્યસભા જસ્ટ એડવાઇસ કરી શકે છે. એ એડવાઇસ બી લોકસભા માનવા માટે બંધાયેલ નથી. અને જો 14 દિવસ પૂરા થઈ જાય છે રાજ્યસભાની અંદર તો ઓટોમેટિકલી ઇટ હેઝ બીન પાસ અને એ રાષ્ટ્રપતિ જોડે જતું રહેશે. રાષ્ટ્રપતિ મની બિલની અંદર કોઈ વીટો પાવર વાપરવાનો નથી, બરાબર. એમાં વીટો પાવરની અંદર રાષ્ટ્રપતિની સલાહથી આપેલું હોવાના કારણે જનરલી રાષ્ટ્રપતિ વીટો વાપરતા નથી. ભારતના બંધારણે એવું કીધું છે કે એની અંદર રિકન્સિડરેશન વીટો પાવર હેઝ નોટ બીન યુઝ, બરાબર. યુઝ ન કરવો જોઈએ અને યુઝ થતો નથી. એટલે રિકન્સિડરેશન વીટો, પુનઃ વિચારણા વીટો પાવર યુઝ કરવો નહીં. બીજા બંને વીટો વિશે કોન્સ્ટિટ્યુશન સાયલેન્ટ છે, એનો મતલબ ઇટ કેન બી યુઝ, બરાબર. તો આ થઈ ગઈ મની બિલની બેઝિક માહિતી. આટલી ઇનફ છે આપણા માટે, બરાબર.
રાજ્યની અંદર બી આ રીતે મની બિલ પાસ થાય છે, એમાં બી લેજિસ્લેટિવ કાઉન્સિલનો કોઈ રોલ હતો નથી. એમાં એવું કંઈ લખેલું નથી, કારણ કે લેજિસ્લેટિવ કાઉન્સિલ રાજ્યની અંદર બી જેમ લોકસભા અને રાજ્યસભા જેમ છે એ જ રીતે રાજ્યની અંદર કયા ગૃહ છે, લેજિસ્લેટિવ એસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલ. તો લેજિસ્લેટિવ એસેમ્બલી બધી જગ્યાએ છે, એટલે લેજિસ્લેટિવ એસેમ્બલી ખાલી એને પાસ કરી દેશે એટલે એ બિલ પાસ ગણી લેવામાં આવે છે. ચાલો, એટલે આનો આન્સર હતો બી ફોર બોમ્બે, 14 days. નેક્સ્ટ, the High Court, which has the distinction of having first woman chief justice is, બરાબર, કયા હાઈ કોર્ટ જે છે કે જેની અંદર ફર્સ્ટ ચીફ જસ્ટિસ વુમન ચીફ જસ્ટિસ હતા, બરાબર? તો એ હાઈ કોર્ટ દિલ્હી હાઈકોર્ટ નથી, અલ્હાબાદ હાઈકોર્ટ નથી, ગુવાહાટી હાઈકોર્ટ નથી, એ કઈ છે? હા, સોરી, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ, બરાબર? તો આ હિમાચલ પ્રદેશ, લીલા શેઠ was the first chief justice of Himachal High Court, અને એ હતા ફર્સ્ટ વુમન ચીફ જસ્ટિસ ઇન એની હાઈ કોર્ટ ઇન ઇન્ડિયા, બરાબર? તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન. આવું બેઝિક નોલેજના કારણે ક્વેશ્ચન પૂછ્યો છે. બાકી આવા ક્વેશ્ચન બહુ ટિપિકલ ક્વેશ્ચન, આનાથી ડીપમાં જતા નથી એ લોકો. આવું જનરલ નોલેજનો ક્વેશ્ચન મેં મૂકેલો છે. વિચ ઇઝ ધ નેમ ઓફ ધ યુનિયન હોમ સેક્રેટરી? વર્તમાનમાં જે કોઈ બી સેક્રેટરી હોય, વર્તમાનમાં કોઈ મિનિસ્ટર્સના આપણને બધાને ખ્યાલ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, ગુજરાત, બંને જગ્યાએ મિનિસ્ટર્સનું લિસ્ટ ચેન્જ થયું છે. બંને લિસ્ટ એટલીસ્ટ વાંચી જવા, એ બી આપણા જનરલ નોલેજનો પાર્ટ છે, બરાબર? એટલે બંને લિસ્ટ આપણે વાંચી જવાના, એમાંથી ક્વેશ્ચન બની શકે છે. હવે ક્વેશ્ચન કયો છે અહીંયા, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હોમ યુનિયન સેક્રેટરી? તો હોમ જે યુનિયન સેક્રેટરી છે એમાં આમાંથી કોણ છે, બરાબર? તો તરુણ બજાજ નથી, અજય કુમાર ભલ્લા, અજય શેઠ અને ટીવી સોમનાથન. તો અજય કુમાર ભલ્લા ઇઝ ધ રાઇટ નાઉ હોમ યુનિયન સેક્રેટરી. તો યુનિયન હોમ સેક્રેટરી અજય કુમાર ભલ્લા છે. તો આ થઈ ગયા તમારા. આવું ક્વેશ્ચન હંમેશા યાદ રાખવાનું, કમ્પ્લીટ ખબર છે તો ટીક મારવાનું, નહીં તો નહીં મારવાનું, રાઈટ? ભૂલ પડવાના ચાન્સીસ પૂરેપૂરા છે. નથી ખબર તો આવા ક્વેશ્ચનમાં રિસ્ક નહીં લેવાનું. આગળ જતા રહીએ. વિચ બેંક હેઝ એપ્રુવડ $300 million લોન એઝ એડિશનલ ફેસિંગ ફોર ધ મહારાષ્ટ્ર રૂરલ કનેક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ? હંમેશા યાદ રાખો કે અહીંયા મહારાષ્ટ્રના ગામડાની અંદર રૂરલ કનેક્ટિવિટી માટેનો પ્રોગ્રામ છે, એટલે આમાંથી કઈ બેંક આવી શકે? તો આમ જોવા જાવ તો ઘણી બધી બેંકો આ લેવલ ઉપર કામ કરે છે, પણ આની અંદર એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા મહારાષ્ટ્રને આ મંજૂરી મળેલી છે. ઘણી વખત વર્લ્ડ બેંક બી કામ કરે છે આવા બધા રૂરલ લેવલના ડેવલપમેન્ટ માટેના. એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બી કામ કરે છે, બરાબર? એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેંક બી છે, એનડીબી છે, નેશનલ ડેવલપમેન્ટ બેંક, આ બધા બી કામ કરે છે. બટ સ્પેસિફિકલી મહારાષ્ટ્રને એડીબીએ, એશિયન ડેવલપમેન્ટ બેંકે આ લોન આપેલી છે. તો આવા ટાઈપના ક્વેશ્ચન જ્યારે બી તમારા ક્વેશ્ચન પેપરમાં આવે છે ત્યારે યાદ રાખો કે કમ્પ્લીટ ખબર છે તો જ મારો, આમાં કોઈ જ લોજિક, કોઈ તુક્કો નહીં ચાલે, અધરવાઇઝ લીવ ઇટ. એ આપણા માટે ફાયદાકારક રહેશે, રાઈટ? ચાલો આગળ જતા રહીએ. પીએમ મોદી લોન્ચ ખાલી જગ્યા નેશનલ એડિબલ ઓઇલ મિશન્સ ઓઇલ પામ ટુ મેક ઇન્ડિયા સેલ્ફ રિલાયન્ટ ઇન એડિબલ ઓઇલ. કેટલા કરોડ રૂપિયા એ લોકોએ મંજૂર કરેલા છે, બરાબર? NMEOOP આખું પ્રોજેક્ટનું નામ છે. પામ ઓઇલ જે છે એની આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ, આપણે પ્રોડ્યુસ બી કરી રહ્યા છીએ, પણ હજી આપણે સેલ્ફ નીડ સફિશિયન્ટ થાય એટલી પ્રોડક્શન નથી થઈ રહ્યું. એટલા માટે આ લોકોએ આપણને સેલ્ફ રિલાયન્ટ બનાવવાના આત્મનિર્ભરના અંતર્ગત આ મિશન લોન્ચ કર્યું છે, જેની અંદર કેટલા રૂપિયા આપ્યા હશે. આવો ટાઈપનો એકદમ ફેક્ટ ક્વેશ્ચન આવી જાય એટલે કમ્પ્લીટ ખબર હોય તો ટીક મરાય. આ કરંટ અફેર્સમાં હતું એટલે મેં આવું ફેક્ટ ક્વેશ્ચન બનાવ્યો. આના વિશે નેશનલ એડિબલ ઓઇલ મિશન જે છે એના વિશે પૂછવું તો તમને થોડું ફાવી જાય, પણ આવા ટાઈપનો ક્વેશ્ચન પૂછાય એટલે આપણા માટે ટફ પડી જાય, બરાબર? તો આ ક્વેશ્ચન એ બતાવે છે, મેં ક્વેશ્ચન પેપરની અંદર કંઈ તમને હેરાન કરવા નથી મૂક્યા, તમને એ શીખવાડવા મૂક્યા છે કે આવા ક્વેશ્ચન અડાય નહીં. કાં તો ખબર છે તો અડાય, નહીં તો ના અડાય, બરાબર? આમાં કોઈ ધારણા ના લાગે, આ બધું જ ખોટું પડવાના ચાન્સીસ છે, એટલે કમ્પ્લીટ ખબર હોય તો જ અડવું જોઈએ. ઓકે, ચાલો 8મા નંબરનું પેપર બી જોઈ લઈએ જરા, પોલિટી અને ઇકોનોમિક્સની અંદર. સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ અરાઇઝ ડ્યુ ટુ. સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ કેમ અરાઇઝ થાય છે, રાઈટ? તો સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટનો મતલબ એ છે કે જ્યારે તમારી ઇકોનોમીનું સ્ટ્રક્ચર બદલાય છે. સ્ટ્રક્ચર બદલાવવું એટલે શું? આપણે સાદી ભાષામાં સમજીએ તો પહેલાં આપણા ત્યાં જે સેક્ટર છે, પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોના ઉપર, કયા સેક્ટર ઉપર
વધુ પડતા ડિપેન્ડન્ટ હતા એ છે એગ્રીકલ્ચર સેક્ટર. ધીરે ધીરે આપણે શું કર્યું, મેન્યુફેક્ચરિંગ તરફ ના ગયા પણ સીધા મૂવ થઈ ગયા વધારે પડતા ફાસ્ટ ઓન ધ સર્વિસ સેક્ટર. તો એ શું દર્શાવે છે કે તમારી ઇકોનોમિકલ સ્ટ્રક્ચર ચેન્જ થાય છે કે એગ્રીકલ્ચર મૂવ ટુવર્ડ્સ ધ સર્વિસ સેક્ટર. તો એગ્રીકલ્ચર મૂવ ટુવર્ડ્સ ધ મેન્યુફેક્ચરિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગથી પછી સર્વિસ, સર્વિસથી પછી ફોર્થ સેક્ટર. આ ટાઈપનું ગ્રેજ્યુઅલ મૂવમેન્ટ હોય. તો સ્ટ્રક્ચરલ ચેન્જીસ થાય એનો મતલબ એ છે કે તમારી ઇકોનોમી ચેન્જીસ થઈ રહી છે અને ત્યારે શું થઈ રહ્યું છે એ જોવાનું છે. તો સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ, જ્યારે ઇકોનોમી સ્ટ્રક્ચર બદલાય છે ત્યારે અનએમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે. એ શાના લીધે થાય છે જોતા જઈએ. ડિફ્લેશનરી કન્ડિશન, બરાબર. ડિફ્લેશન એટલે વધારે પડતી પ્રાઇસ ઘટી જવી. સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ એના કારણે જનરેટ નથી થતું એટલે એ નહીં આવે. હેવી ઇન્ડસ્ટ્રીયલ બાયસ, ઇન્ડસ્ટ્રીયલ આ સ્ટ્રક્ચર કોઈ બી હોઈ શકે છે કે ઇન્ડસ્ટ્રીએ વધારે બી હોઈ શકે છે, સર્વિસ સેક્ટર બી વધારે હોઈ શકે છે, એગ્રીકલ્ચર ઉપર બી વધારે ડિપેન્ડન્ટ હોઈ શકે છે. એટલે એ ના આવે એમાં. શોર્ટેજ ઓફ ધ રો મટીરિયલ શોર્ટેજ થવાથી કંઈ સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ નહીં થઈ જાય, રાઈટ. કારણ કે તમારી જોડે એક આખું જે સ્ટ્રક્ચર છે એ બદલાઈ રહ્યું છે. બીજાનું રો મટીરિયલ ભલે પડ્યું હોય, આખું જે બધાનું રો મટીરિયલ ઇક્વલ હોય ત્યારે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ ના આવી શકે અને મેક્સિમમ તમને એમ્પ્લોયમેન્ટ રહે. એટલે ચોથો ઇનએડિક્યુએટ પ્રોડક્ટિવિટી કેપેસિટી. જો આ ચોથાને સમજો ખાલી. ઇનએડિક્યુએટ એટલે ઓછી, પૂરતી નથી તેવી, નોટ સફિશિયન્ટ. પ્રોડક્ટિવ કેપેસિટી કે તમારી પ્રોડક્શન કરવાની કેપેસિટી નથી કારણ તમારી ઇકોનોમિક સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું, બરાબર. તમે અત્યારે હાલ આપણે બધાને ખબર પડે છે કે અત્યારનું ઉદાહરણ આપીએ તો સે ફોર એક્ઝામ્પલ 2 દિવસ પહેલાંથી એટલે કે સોમવારથી સરકારે શું કીધું કે જે લોકોને કોવિડ વેક્સિનની સર્ટિફિકેશન નથી એ લોકોને પબ્લિક સર્વિસ એક્સેસ કરવા નહીં મળે. એનો મતલબ શું છે કે તમારી જોડે કોવિડ વેક્સિનનું સર્ટિફિકેટ છે તો તમને પબ્લિક સર્વિસ મળશે. હવે તમે સમજો ખાલી, કોવિડ ભલે વેક્સિન તમે લીધી છે પણ સર્ટિફિકેશન તમારી જોડે મોબાઈલમાં હોય તો બી ચાલે, નથી તો તમને સર્વિસ નહીં મળે. પણ આમાં થાય છે એવું કે 10 વ્યક્તિઓ ઊભા રહ્યા છે, બસ આવી, બસમાં તો જ ચડવા મળશે કે તમારી જોડે COVID-19 વેક્સિનનું સર્ટિફિકેશન જોઈએ. ઉંમરલાયક માણસો છે એમને બિચારાને સર્ટિફિકેટ કાઢતા નથી આવડતું, એમની જોડે મોબાઈલ છે એમાં મેસેજ આવેલો છે પણ કાઢતા નથી આવડતું. બિકોઝ ઓફ એજ્યુકેશન, બિકોઝ ઓફ ટેકનોલાઇઝેશન. તો ટેકનોલોજી જે વધી ગઈ છે, તમારી મિકેનાઇઝેશન થઈ ગયું છે, એની અંદર જે જૂના માણસો છે, જૂનવાણી માણસો છે એ લોકો એને સેટ નથી થઈ શકતા અને એના કારણે એ લોકો આ સર્વિસને પ્રાપ્ત નથી કરી શકતા. હવે એ લોકોની જે પ્રોડક્ટિવિટી છે, મુવમેન્ટ કરવાની આ તે બધું ઘટી જશે, રાઈટ. તો એ શું દર્શાવે છે, ઇકોનોમીનું જે સ્ટ્રક્ચર ચેન્જ થાય છે. આ તો ખાલી એક સમજવા માટે ઉદાહરણ આપેલું, સાદું ઉદાહરણ, પણ આવું જ તમારી ઇકોનોમીમાં થાય છે કે પહેલાંના લોકો અત્યારે હાલ જે લોકોની ગવર્મેન્ટ જોબ છૂટી ગઈ છે કાં તો COVID-19ના કારણે જોબ છૂટી ગઈ છે એ લોકો સરળતાથી અત્યારની કરંટની નીડ પ્રમાણેની જોબમાં સેટ ના બી થાય કારણ કે એમની જૂની જોબ એમને ફાવતી હતી, રાઈટ. એ રીતની વાત કરે છે. તો એમની જે પ્રોડક્ટિવિટી છે એ ઘટતી જવાની અને એના કારણે અનએમ્પ્લોયમેન્ટ થાય છે. તો સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ એટલે ઇનએડિક્યુએટ પ્રોડક્ટિવ કેપેસિટી, બરાબર. આગળ જતા રહીએ. હાઉ ડઝ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિસ્ક્રાઇબ ઇન્ડિયા એઝ? ભારતના બંધારણનો પહેલો આર્ટિકલ જે છે, આર્ટિકલ નંબર 1, અને એની અંદર ભારતને કેવા રાષ્ટ્ર તરીકે જાહેર કરેલું છે, રાઈટ. તો ફેડરેશન ઓફ ધ સ્ટેટ એન્ડ યુનિયન ટેરિટરી કે જેમાં સ્ટેટ અને યુનિયન ટેરિટરી બંને રહેશે એવું ફેડરેશન છે. તો ફેડરેશન શબ્દ આપણા બંધારણની અંદર યુઝ જ નથી કરેલો એટલે તો આવે જ નહીં. સેકન્ડ, યુનિયન ઓફ ધ સ્ટેટ્સ, બરાબર, અલગ અલગ રાજ્યોનો બનેલો સંઘ છે. યસ, આપણા ભારતના બંધારણ એને યુનિયન તરીકે ઓળખાયેલો છે. બોમ્બે ઇઝ ધ રાઇટ આન્સર. ભારત વર્ષ તો પોપ્યુલર શબ્દ છે, કલ્ચરલ ઇન્ડિયન પોપ્યુલર શબ્દ છે. અને ફેડરલ નેશન મેં તમને કીધું ફેડરેટેડ નેશન તો શબ્દ યુઝ જ નથી કરેલો. બી ફોર બોમ્બે ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર, ક્લિયર. ફેડરેશન અને યુનિયન વચ્ચે એક સામાન્ય ડિફરન્સ ખાલી કહી દઉં. જે ફેડરેશન હોય એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ બંને ઇક્વલ પાવર ધરાવતા હોય, બંને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરેલા પાવર મેળવતા હોય, બંનેના પાવર બંનેના ઇક્વલ હોય એવા કન્ટ્રીને ફેડરલ કન્ટ્રી કહેવાય છે. એ સિવાય એની બીજી 6 વિશેષતાઓ છે. બધી વિશેષતાઓની આપણે જરૂર નથી. એની અંદર બીજી એક વસ્તુ યાદ રાખવાની ફેડરેશનની અંદર કે ફેડરલ ગવર્મેન્ટ જે હોય એટલે કે એની સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે મેઇન ફેડરલ, એ અને સ્ટેટ
બંને જણા ઇક્વલ છે, રાઈટ. અને બીજી વસ્તુ કે ફેડરેશનની અંદર એ લોકો જ્યારે ફેડરેશન જોડે જોડાય છે સ્ટેટ્સ, ત્યારે એ લોકો એક એગ્રીમેન્ટથી જોડાય છે એવું કહેવામાં આવે છે, બરાબર. પણ પછીથી એની અંદર ચેન્જીસ લાવી શકાય. જ્યારે આપણે બીજી વાત કરીએ કે યુનિયન, યુનિયન એટલે શું? એવો દેશ કે જેની અંદર એક સેન્ટ્રલ પાવરફુલ ઓથોરિટી હશે અને એ પાવરફુલ ઓથોરિટી પ્લસ સ્ટેટ બંને ઓલમોસ્ટ ઇક્વલ હશે, ઓલમોસ્ટ ઇક્વલ, નોટ એક્ઝેક્ટલી ઇક્વલ. ફેડરેશનની અંદર એક્ઝેક્ટ ઇક્વલ કરવાનો ટ્રાય કરવામાં આવે છે, બરાબર. બીજી વિશેષતા યુનિયનની, યુનિયનની અંદર જે સ્ટેટ્સ છે એ યુનિયન સાથે, યુનિયનની અંદર એક થાય છે, જોડાય છે, ત્યારે પોતાની મરજીથી જોડાય છે અને એટલે પછીથી અલગ થઈ શકતા નથી. આ છે બીજી વિશેષતા યુનિયનની, બરાબર. તો ભારતને યુનિયન ઓફ ધ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. આટલું બેઝિક આપણને ખબર હોવી જરૂરી છે. The committee in 1977 to review the working of the Panchayati Raj was chaired by. આ બી કમ્પ્લીટ કમિટીનું નામ ખબર હોય તો જ મેળ પડે, નહીં તો નહીં મેળ પડે, બરાબર. બલવંતરાય મહેતા કમિટી 1957ની અંદર, 1961ની અંદર એને રિપોર્ટ આપ્યો, તો એ બનાવવામાં આવી છે 1977માં નહીં, બરાબર. અને આપણી 1977માં બનાવવામાં આવેલી કમિટી એટલે અશોક મહેતા કમિટી, બરાબર. એટલે એનું પરફેક્ટ આપણને નામ ખબર હોય તો આ બંને તો કોઈ એવી કમિટી છે નહીં, ખાલી નામ લખી દીધેલા છે, પોપ્યુલર નામ જે ન્યૂઝમાં હોય લખી દે, બરાબર. તો આ કમિટી બી યાદ રહી જશે આપણને. પંચાયતી રાજના પિતા તરીકે બી બલવંતરાય મહેતાને ઓળખવામાં આવે છે, એવી બેઝિક માહિતી બી આપણને ખબર હોવી જોઈએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ ધ સોર્સ ઓફ ધ રેવન્યુ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ? નીચેમાંથી કયો ટેક્સ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો આવકનો સ્ત્રોત છે જ નહીં, સેન્ટ્રલ ગવર્મેન્ટનો નથી. સ્ટેટ ગવર્મેન્ટનો હોઈ શકે છે પણ સેન્ટ્રલનો નથી. ઇન્કમ ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કોર્પોરેટ ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એગ્રીકલ્ચર ટેક્સ સ્ટેટ ગવર્મેન્ટની ઈચ્છા હોય તો નાખી શકે છે, એટલે સેન્ટ્રલનો સોર્સ નથી. એટલે સી ફોર ચેન ઇઝ ધ રાઇટ, એક્સાઇઝ ડ્યુટી સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર. તો આનો સાચો આન્સર શું થશે? સી ફોર ચેન્નઈ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ડન. 63 ક્વેશ્ચન. અહીંયા જો નોટ લખેલું છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને જો સેન્ટ્રલનો હોય તો આના સિવાયના બીજા બધા સેન્ટ્રલના છે, બરાબર. એવો બી ક્વેશ્ચન પૂછ. ઓપરેશન ફ્લડ ઇઝ એસોસિએટેડ વિથ. તો ઓપરેશન ફ્લડ કોની સાથે લિંક ધરાવે છે એને જોઈ લઈએ. અહીંયા 4 ઓપ્શન આપેલા છે: મિલ્ક પ્રોડક્શન, વીટ પ્રોડક્શન, ફ્લડ કંટ્રોલ એન્ડ વોટર હાર્વેસ્ટિંગ. એટલું વસ્તુ યાદ રાખો કે જનરલ નોલેજની અંદર એ લોકો પહેલી દ્રષ્ટિએ જે તમને ઓપ્શન આપે છે ને એ જનરલી ઓપ્શન હોતા નથી. એટલે ઓપરેશન ફ્લડ, ફ્લડ સાથે પાણી સાથે કંઈ લેવા દેવા નહીં હોય, તરત તમને ઓપ્શન કટ કરતા આવડી જશે, બરાબર. આ બંને તો નથી જ. અને એ સિવાય બીજા 2 ઓપ્શન વધે છે એની અંદર ઓપરેશન ફ્લડ એ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ જનરલી તો કે એ તમારા મિલ્ક પ્રોડક્શનના સાથે લિંક છે. જે વ્હાઇટ રેવોલ્યુશન કહેવાય છે એની સાથે લિંક બનેલી ઘટના એટલે ઓપરેશન ફ્લડ, કે જેના દ્વારા આપણે આ મૂલનું કોઓપરેટિવ સ્ટ્રક્ચર એડજસ્ટ કર્યું અને ત્યારબાદ આપણે મિલ્કની અંદર સેલ્ફ સફિશિયન્ટ બનતા ગયા, આત્મનિર્ભર બનતા ગયા. એ એટલે ઓપરેશન ફ્લડ, બરાબર. તો એ ફોર અમદાવાદ ઇઝ ધ રાઇટ આન્સર ફોર 64th ક્વેશ્ચન. વીટ પ્રોડક્શન આવશે નહીં. આગળનો ક્વેશ્ચન 65 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. હુ હેઝ ધ સોલ રાઇટ ટુ ઇશ્યુ ધ પેપર કરન્સી ઇન ઇન્ડિયા? પેપર કરન્સી ઇશ્યુ કરવાનો મેઇન સોલ એટલે પૂરેપૂરો 100% રાઇટ કોનો છે? શું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો, શું ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો, શું લો મિનિસ્ટ્રીનો કે પછી આરબીઆઈનો? તો અહીંયા ઓપ્શન બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ધ ફાઇનાન્સ કમિશન, ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કે આરબીઆઈ. તો પેપર કરન્સી જેટલી બી ચલણી નોટો આવે છે એમાં એક્સેપ્ટ ₹1 નોટ અને કરન્સી એ કોઈન બંને ખાલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રિલીઝ કરે છે. બાકી બધી પેપર કરન્સી કોણ રિલીઝ કરે છે? આરબીઆઈ. આરબીઆઈના એક્ટનો જે સેક્શન છે એ સેક્શનના આધારે એને અધિકાર આપેલો છે ને એ પેપર કરન્સી રજૂ કરી શકે છે. અહીંયા બીજા બંને ઓપ્શન ખ્યાલ આવી જાય એવા છે કે ભાઈ ફાઇનાન્સ કમિશનનું કામ શું છે? આપણે આગળના પેપરમાં બી ભણી ચૂકેલા છે. ફાઇનાન્સ કમિશનનું મેઇન કામ એ છે કે એણે સેન્ટર અને સ્ટેટ વચ્ચે જેટલા બી ટેક્સના પૈસા આવે છે બંને વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવા એની ભલામણ કરવી એ ફાઇનાન્સ કમિશનનું કામ છે. સેકન્ડ આગળ જોઈ લે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું એ કામ છે જ નહીં, બરાબર. તો 65 સી ફોર ચેન્નઈ ઇઝ ધ રાઇટ આન્સર. આગળ જતા 66 નંબર ક્વેશ્ચન. પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા વોઝ એસ્ટાબ્લિશ ઇન
પ્લાનિંગ કમિશન ક્યારે એસ્ટાબ્લિશ કર્યું છે? નીચે 4 ઓપ્શન જોઈ લો. 1947, 1950, 1951, 1949. તો પ્લાનિંગ કમિશન 15 માર્ચ 1950ના દિવસે એસ્ટાબ્લિશ કરેલું છે. એટલું વસ્તુ આ મેં એટલા માટે ક્વેશ્ચન પૂછેલો છે, જો કે પ્લાનિંગ કમિશન જતું રહ્યું એના પછી 1 જાન્યુઆરી 2014ના દિવસે નીતિ આયોગ આવી ગયો છે. પણ પ્લાનિંગ કમિશન એટલા માટે મેં ક્વેશ્ચન રાખેલો છે કે જેથી કરીને એ લોકો જૂના પ્રશ્નપત્રોમાંથી ક્વેશ્ચન ઉપાડે છે ત્યારે આ ક્વેશ્ચન પોપ્યુલર છે અને ઇકોનોમિક્સનું કોઈ ક્વેશ્ચન પૂછવાનું મન થાય તો આ ક્વેશ્ચન થાય જ છે. એટલા માટે મેં બી આ ક્વેશ્ચનને થોડું માન આપીને પૂછેલું છે. ઘણી જેટલા બી મેં જૂના પેપર જોયેલા છે એ બધામાં ઘણી બધી વાર આ પૂછાયેલો છે, રાઈટ. એટલે આ લોકો બી કેવું છે, કોર્ટના જે પેપર છે ને એ તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવે છે જૂનવાણી પેપર જ તમને જોવા મળશે અને એટલા માટે મેં આ ક્વેશ્ચન મૂકેલો છે, બરાબર. એટલે 15મી માર્ચ 1950ના દિવસે શરૂ થાય છે. આગળનો ક્વેશ્ચન 67 નંબર ક્વેશ્ચન, હાઉ મેની ટાઈપ્સ ઓફ ધ ઇમરજન્સી આર એનવિઝેજ બાય ધ કોન્સ્ટિટ્યુશન? તો કોન્સ્ટિટ્યુશનની અંદર કેટલા પ્રકારની ઇમરજન્સી આપેલી છે? આપણે લાસ્ટ પેપર ભણી ગયા એની અંદર મેં એક્સપ્લેન કરેલું છે તમને બધી ઇમરજન્સીની બાબતોએ. તો સિમ્પલ આવડી જાય કેટલા પ્રકારની ઇમરજન્સી? 3, રાઈટ. આમાં કોઈ જ એક્સપ્લેનેશનની જરૂર નથી. આગળ, હુ કોલ્સ ધ જોઈન્ટ સેશન ઓફ ધ ટુ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ? હવે જોઈન્ટ સેશન એટલે શું એ જોઈ લઈએ. આર્ટિકલ નંબર 108ની અંદર જોઈન્ટ સેશનની વાત કરેલી છે. જોઈન્ટ એટલે બે ભેગા થાય છે. તો જનરલી સેશન જે યોજાય છે એ આપણે આગળ બી ભણી ચૂકેલા છીએ કે સેશન કેટલા યોજાય છે. અત્યારે હાલમાં 3 યોજાય છે અને એ સેશનની અંદર લોકસભા એના હોલમાં બેસે છે, બાજુના હોલમાં રાજ્યસભા છે, એ બંને જણા બેસે છે. આ છે તમારી નોર્મલ સેશનની પ્રક્રિયા. જોઈન્ટ સેશન મતલબ બંને જણા ભેગા થઈને એક જ હોલમાં બેસશે અને એ એટલે સેન્ટ્રલ એસેમ્બલી હોલ, જેમાં લોકસભા પ્લસ રાજ્યસભાના મેમ્બર્સ ભેગા થઈને બેસશે. હવે ક્યારે જરૂર પડે છે? તો જ્યારે લોકસભામાંથી બિલ પાસ થાય છે પણ રાજ્યસભામાં નથી થતું. એ જ રીતે ઉલટું લઈ લો, રાજ્યસભામાંથી પાસ થાય છે પણ લોકસભામાંથી નથી થતું. તો આ પરિસ્થિતિની અંદર એ લોકો બંને જણા વચ્ચે, બંને ગૃહો વચ્ચે જે ડિસ્પ્યુટ પેદા થાય છે, there is a dispute between the two houses and at that time they consult the President of India and if President permit then according to article number 108 there will be a joint session of the both the houses. તો એવા સંજોગોની અંદર બંને ગૃહોનું જોઈન્ટ સેશન થઈ શકે છે. એક વખતે પ્રેસિડેન્ટે મંજૂરી આપી દીધી પછી હંમેશા નેક્સ્ટ જે કંઈ બી ગવર્મેન્ટ હોય એ વખતે લોકસભા બંધ થઈ ગઈ હોય, નવી લોકસભા બની હોય તો એ નવી સરકારે જોઈન્ટ સેશનમાં બેસવાનું રહેશે. પણ જોઈન્ટ સેશન થાય ખરો. એટલે આર્ટિકલ 108 પ્રમાણે જોઈન્ટ સેશન બોલાવવાની મંજૂરી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર. તો જવાબ છે તમારો A for Ahmedabad is the right answer. એનાથી આગળ જતા રહીએ. The Ministry of the Culture has decided to set up the Indian Institute of Heritage at which city? Indian Institute of Heritage, બરાબર. આ બધામાંની વાત કરી છે. કરંટમાં ન્યૂઝપેપરમાં હતું એટલે આ કલ્ચર મિનિસ્ટ્રીના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. ઘણીવાર એ લોકો પૂછે છે કે કઈ મિનિસ્ટ્રીના કેટલા ડિપાર્ટમેન્ટ છે, એટલે થોડા ઘણા બેઝિક જે ડિપાર્ટમેન્ટ છે એ મિનિસ્ટ્રીના ડિપાર્ટમેન્ટ બી જોઈ રાખવાના કે ભાઈ આ સે ફોર એક્ઝામ્પલ ડિપાર્ટમેન્ટ ઓફ ધ લેંગ્વેજ એ કઈ મંત્રાલય હેઠળ આવે છે. આ ટાઈપના મિનિસ્ટ્રીના બી ક્વેશ્ચન પૂછી શકે છે, બરાબર. તો ડિપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજ ઇઝ કમ્સ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, એ ટાઈપના ક્વેશ્ચન, બરાબર. આગળ મિનિસ્ટ્રી ઓફ ધ કલ્ચર એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ બનાવવાની જાહેરાત કઈ સિટીમાં કરેલી છે? તો કઈ સિટીમાં હેરિટેજનું ઇન્સ્ટિટ્યુશન બનશે? એ છે C ફોર ચેન્નઈ, નોઈડા, રાઈટ. તો આવા ક્વેશ્ચન ના આવડે તો નહીં ટીક કરવાના, છોડી દેવા ચાલશે, બરાબર. ખોટું તો નહીં જ પડે તમારું. એટલે આવા ક્વેશ્ચન કમ્પ્લીટ ખબર છે તો ટીક મારવા માટે આ ક્વેશ્ચન પૂછેલા છે. ડન. હજી જાહેરાત કરી છે, હજી બન્યું નથી એટલે આપણે એને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજની કંઈ ડિટેલ માહિતીની જરૂર નથી. આગળનો ક્વેશ્ચન જતા રહીએ. મેં આવો ક્વેશ્ચન પહેલાં બી પૂછ્યો તો ફરીથી એકવાર પૂછ્યો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આવો ક્વેશ્ચન અડાય કે ના અડાય. મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ ફોર ધ એક્સટર્નલ અફેર ડૉક્ટર રાજકુમાર રંજન સિંહ. તો ડૉક્ટર રાજકુમાર રંજન સિંહ એ 7મો IBSA એકેડેમિક ફોરમ જે હતું એને ઇનોગ્રેટ કર્યું અને એ વ્યક્તિ પોતે કઈ કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી આવેલા છે? તો રાજકુમાર રંજન સિંહ એ મણિપુરની ઇનર મણિપુર કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી આવેલા છે. આવી કોન્સ્ટિટ્યુઅન્સી મેં તમને પહેલાં બી કીધેલું છે કોઈ બી નહીં પૂછી શકે છે,
રાઈટ. કારણ કે જ્યારે ઇલેક્શન થતા હોય છે ત્યારે આવા ટાઈપના ક્વેશ્ચન એ લોકો પૂછે છે જનરલ નોલેજના ભાગરૂપે. કારણ કે સામાન્ય રીતે પેપર વાંચો તો આવું આવતું હોય, આ કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી આ વ્યક્તિ જીતેલો છે, લડેલો છે, વોટ એવર. બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન આવડે આપણને. આગળનો ક્વેશ્ચન જોઈ લે 90. આ પેપરનો છેલ્લો ક્વેશ્ચન છે. ક્વાડ country navies including India, US, Japan and Australia will be conducting the annual naval exercise from the August 21 off the coast of the Guam. Which is the name of that exercise? આપણને આ કન્ટ્રી જોઈએ ને, ઇન્ડિયા, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા, 4 કન્ટ્રી, એટલે એના ઉપરથી થોડું ખ્યાલ આવી જાય. અને એમાં પોપ્યુલર એક્સરસાઇઝ જે 4 કન્ટ્રી વચ્ચે થાય છે એ છે તમારી સી ફોર ચેન્નઈ મલાબાર એક્સરસાઇઝ. બરાબર. તો એ હમણાં યોજાઈ એટલે ન્યૂઝમાં હતી. આવીને એક વસ્તુ ન્યૂઝમાં છે, ઓકસ. બરાબર. આ વસ્તુ ન્યૂઝમાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ આ 3 વચ્ચે આ એક સબમરીન ટેકનોલોજી અને એ બી ન્યુક્લિયર સબમરીન ટેકનોલોજી એક્સચેન્જ એક એગ્રીમેન્ટ થવા જઈ રહ્યો છે કે જેથી કરીને ઇન્ડો પેસિફિક વિસ્તારની અંદર શાંતિ બની રહે. ઓસ્ટ્રેલિયા જોડે અત્યારે હાલ ન્યુક્લિયર સબમરીન ટેકનોલોજી નથી, એટલે આ યુકે અને યુએસ બંનેને પ્રોવાઈડ કરી રહ્યા છે જેથી કરીને ચાઇનાની જે હેજીમોની છે સાઉથ ચાઇના સીની અંદર, ઇન્ડિયન ઓશનની અંદર, એ ક્રમશઃ ઘટાડી શકાય. એટલા માટે આ ઓકસ ન્યૂઝમાં છે. એ ફોર ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ યાદ રહી જાય. બરાબર. તો આ બીજું જે અત્યારે હાલ અપલિફમેન્ટ આપણને જોવા મળે છે ન્યૂઝમાં એ મેં તમને કહી દીધું. તો આની અંદર આન્સર સી ફોર ચેન્નઈ. બરાબર. તો મિત્રો આ થઈ ગયા તમારા 7મા નંબરનું પેપર અને 8મા નંબરનું પેપર બંને ક્લિયર છે. નેક્સ્ટ ટાઈમ આપણે 9મા નંબરનું અને 10મા નંબરનું પેપર જોઈ લઈશું. બરાબર. તો મળે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.